સુખ આપશે પૂરે હૃદયની गुरु महिमा सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद तेज करे पण तपे नहीं नी तो खजावे आनंद मारो विषय तो जादो बोलवानो વાત કરવાનો વિષય છે પણ ધીરુભાઈ ગઢવીએ અમને કીધું કે નહીં આજ જવું છે આપણે તરુણભાઈ ત્યાં પેલા આવ્યો તો એક વખત જસ્મીન બાપુની આરે મેં એક વસ્તુ તો અહીંયા બેઠા પછી જોઈ છે લગભગ ભારતમાં ક્યાંય બાકી નહીં બધી આપણે કલાકારને રખડવાનું હોય ફરવાનું હોય સાધુ સંતો ભક્તો બધે આપણે મઢીઓમાં ક્યાંય બાકી નથી પણ અહીંયા અમે બેઠા ને કાલ બારે હમણાં અમે કાળુ બાપુ બેઠા તે વાત કરતા કે ત્યાગ વસ્તુ છે એ મને અરુણભાઈ ત્યાં જોવા મળી છે 100% છે ત્યાગ વસ્તુ સાધુની પાસે ત્યાગ છે ને સાહેબ હા આમાં કઈ ભગવા પહેરી લેવા કે માળો પહેરી લેવી દાઢીઓ વધારી લેવી કે માળો વધારી લેવા એમ મળતોય નથી હા એમ આવે નહીં છેતરે નહીં છેતરાય નહીં અબજો નો આડતીઓ દિશે સૌના હિસાબ રાખતો ઈ શેઠિયો કેવો હોય છે સાહેબ હા એને બધાયની ખબર છે ઉપર બેઠો છે હા પણ આ સફેદ લુગડામાં મેં આ સાધુડા જોયા છે બે હા આવ્યા ત્યારના સેવા કરે છે બધાને ચા પીધી પાણી પીધું ખાધું બોલો મયુર બાપુ બહાર બેઠા બેઠા ફોન કરે ગરમા ગરમ ગાંઠિયા આપજો સાહેબ ઘરના નથી પૂછતા આપણને હા જેની યારે ચાર ફેરા ફેર્યા છે ને એ નથી પૂછતા ખાધું નથી ખાધું હા અને વિચાર કરો અહીંયા નહીં નાયત નહીં જાત નથી પૂછ્યું અહીંયા બાવીને મેં જય ગુરુ મહારાજ કર્યા તો બાપુને પૂછ્યું કે બાપુને મેં જે ગુરુ મહારાજ કર્યું પગે લઈએ એને કોઈને પૂછ્યું નથી તું કઈ જ્ઞાતિનો છો પણ એટલું પૂછ્યું તું સત્સંગી છો તો વિયો આવ્યો એની આ જરૂર છે અહીંયા સત્સંગીની જરૂર છે તો સાહેબ કહેવાનો ભાવાર્થી અહીંયા બેહોન જે અંતરના કોઠામાં ટાઢક થાય ને આ તમે વિશ્વમાં બધી રખડિયાઓ કોઈ દી ટાઢક ન થાય અને અહીં જેને મજા ન આવે ને જિંદગીમાં આપઘાત કરી દેવાય આ ડેલામાં આવ્યા પછી મજા ન આવે ને એને દવા જ પી દો એનું કારણ છે આથી બીજી મોજ દુનિયા હોય નહીં ખરેખર તમે જોજો ધીરુભાઈ અંબાણી પાસે કરોડો અબજો રૂપિયા છે પણ આ આનંદ ન હોય સાહેબ આ ન હોય દેવું મરવું મારવું જીણવી ખગારી જટ કલો કહે સોન ઠાકરા वो तो ખરી ખત્રિયા આવડ ભગવાને અમુક ને એ હાટું બનાવ્યા છે અરુણ બાપુ ન હોત તો આપણે બધા ક્યાં જાત આ એટલા બધા બાપુ અહીંયા સત્સંગ કરવા નામ મયુર બાપુ ના બધા આ બધા અમે ગામમાં બજારમાં બેઠા હોય ને તો બધાને વિચાર આવે કે આ ક્યાં જવું તો હાલો અરુણ બાપુ ત્યાં જાય હાલો બધા ત્યાં જાય હા અહીંયા આવીએ રાજકોટમાં કઈ બે વાળા કલાકારને બધા બિહારે કારણ કે મફતમાં સાંભળવા વાળા દુનિયામાં ઘણાય છે આમાં પાનના ગલેબા જાય ને અરુણભાઈ તો ન્યાય એમ કે કાંઈ બે ગઠવી એક દોહો બોલો લીલો માવો ખાઓ પણ અહીંયા જે ટાઢક મળે છે હું 2 વખત આવ્યો બીજી વાર અહીંયા આવ્યો પણ ખરેખર સાહેબ રાજકોટ છે ને ધર્મની આ ભજનની ભૂમિ છે હા કોઈક સાધુએ અહીં ભજન કર્યું છે અહીં જ્યાં જોવો ત્યાં વાડીઓમાં બધે કોલવા હનુમાનજીથી માંડીને બધે બધા ભાવથી ભજન કરે છે અને બધા ભજનિકો અહીં ભાવથી આવે છે હા અહીંયા કોઈ ભજન કોઈ એવું નથી બાપુને આને આનંદ કે અરુણ બાપુ ત્યાં દઈ કાંઈ નહીં ખાલી ચા પીવું તોય મજા આવી જાય સાહેબ હા અને અહીંયા બેઠો હોય કોઈ ગાય કે એને હારું લગાડે કે એની પાસે ગાય દે કે બે મને મજા કરાવી દે એને જ દેવું એવું નહીં પણ ખીચામાં હોય ત્યાં સુધી આપી દેવું બેઠા હોય એને આવો મંત્ર એની પાસે છે સાહેબ હા એને લાખ વંદન છે સાહેબ દઈ દેવું બહુ દોયલું છે હા દુનિયામાં હા લેવું બધાને સારું લાગે હો લેવું કોને સારું ન લાગે કયો હા પણ દેવું બહુ દોયલું છે સાહેબ હા ને તો ન્યા સુધીની હું તો ચારણ છું હું તો સાચી વાત કરું મેં ન્યા સુધીની વાત સાંભળી વ્યાજના રૂપિયા લઈને આ બે સાધુડાવે મલકને આપ્યું છે સાહેબ હા વિચાર કરો હા
સાહેબ આ બહુ દોયલી વાત છે. દીકરો બાપને નથી દેતો અટાણે દે. હા, જન્મ દીધો હોય, મોટો કર્યો હોય, ઈ રળીને જો પૈસા મને તમને ન દેતો હોય, હે કલાકાર આખી દુનિયાને શાંતિ ને આનંદ અપાવે, એ કલાકારને જે શાંતિ ને આનંદ મળે ને એવું આ ઠેકાણું છે સાહેબ. એટલે આને લાખ લાખ વંદન છે. હા, અને લાખ લાખ વંદન છે સાહેબ. હું તો એમ કહું ભગવાન આને ખૂબ આયુષ્ય સારી આપે અને આનું શરીર સારું ને સારું રાખે. હા, આ બે બાવલિયા મોજ મારી તો આપણે આનંદમાં સહી. હા, હારા હારા ઉસ્તાદ નિરંજનભાઈ પંડ્યા જેવો માણસ. હા, અદાએ મને એક વખત કીધું હતું, મને કે અરુણભાઈ ને આટો મારવા જેવો જો બોલો. ભજન ને આ છે ને માણસ ખેંચાઈ ને આવે છે, 100% છે. એટલે ગંગા સતી પાનભાઈ પોતાની કડીમાં કીધું ને, વિપત પડે પણ વનસે નહીં, સોય મારા હરિજનના પરમાં. હા, આ વિપત આની માથે જ પડે, આપણી માથે. આપણે કેરોસીન ની લાઈન માં ગયા હોય, રાડ્યું નાખતા હોય, એની માથે વિપતું હોય. આપણી માથે વિપત ન હોય. બે મહેમાન આવી જાય, ધીરુભાઈ તાર રોડ માથે ચડી જવું પડે, તેલ લેવા, ખાંડ લેવા. હા, દોડવા મળી, દૂધ નથી. હા, અહીંયા 20 જણા આવે, 25 જણા આવે, 50 જણા આવે, તોય આના મન કોઈ થડકે નહીં સાહેબ. હું કામ આને માથે બેહવા વાળો દેવા વાળો અખિલ બ્રહ્માંડ નો માલિક છે આની પાસે સાહેબ. હા, અહીંયા એની હાજરી છે એટલે ત્યાં ભજન જામે છે. હા, નગર 5 લાખ રૂપિયા દે તો ભજન નથી થતા. બોલો. હા, નથી જામતા. આવા ભજન ન જામે. જ્યારે તમે બેઠકમાં ભજન કરો એવા ભજન તમે ન કરી શકો સાહેબ. હા, કાળુ મહારાજ ભજન બોલતા હોય, બાપુના આંખમાં આહુડા ધારું થતી હોય, અરુણભાઈના હાથમાં આંખમાંથી સાહેબ આ ભજન લાગી જાય અહીંયા. હા, આ જ હાસું ભજન છે. હા, બાકી પૈસા દઈને કલાકારના કંડક્ટરના ઘરના ની વાતનું દોરું ન હોય. તમારા ભાઈ બહાર ગયા એમ. હા, ઓલો ટિકિટની ને આપણે આ વગાડવાની પેટી લઈને ઉભા હોય, પણ ગુરુનો મહિમા કેવો છે એનો એક નાનો પ્રસંગ સાહેબ. હા, ગુરુ ને ચેલો બે નીકળ્યા હો જંગલમાં. હા, જંગલમાં જતા હતા અને ગુરુને બરોબર સંધ્યાનું ટાણું થઈ ગયું, અને ગુરુએ ચેલાની સામું જોઈને કીધું, સંધ્યાનું ટાણું થઈ ગયું છે મારું, હું સંધ્યામાં બેહું છું. ગુરુ બેહી ગયા આસન વાળી, અને ચેલો બાજુમાં બેઠો હતો. ગુરુ પરમાત્માનું ધ્યાનમાં આંખો બંધ થઈ ગયેલી. એમાં ડાલામાં હાવજ આવ્યો ભાઈ. સિંહ આવ્યો જંગલની મારી પાસે. ગુરુ તો આંખો બંધ કરીને પરમાત્મામાં લીન હતા. હા, ચેલાએ જોયું કે સામેથી સિંહ આવે છે. ચેલો દોડીને ઝાડવામાં ચડી ગયો. હા, કારણ કે એને તો બીક લાગે, ખબર પડી કે અહીં તો હાવજ આવે. એ સિંહ આવીને ગુરુ જ્યાં બેઠા હતા એની ફરતી પ્રદક્ષિણા કરી અને સિંહ ઘડીક ઉભો રહી નીકળી ગયો, વયો ગયો. કલાક પછી ગુરુએ આંખો ખોલી અને ચેલો હેઠો ઉતર્યો, અને ગુરુ ચેલો બે પાછા મળ્યા જંગલમાં હાલવા આગળ. એમાં આગળ 2 કિલોમીટર ગયા અને મધમાં પૂળામાંથી ક્યાંકથી મધ ઉડેલું, અને મધમાંથી ઉડીને ગુરુના નદીએ સોંટી દોરડી. એટલે ગુરુએ રાઈડ નાખી. એમાં હેરા ચેલાએ કીધું કે હમણાં હાવજ આવ્યો હતો, સિંહ આવ્યો અને તમારી ફરતો ફરતો આટા મારતો હતો. ગુરુને કે તો એ તમે થડક્યા નહીં ને અટાણે કેમ માનથી કે એક મધમાખીથી રાઈડ નાખી ગયા? ગુરુએ બહુ સારો જવાબ આપ્યો. એ કે જે સિંહ હતો ને મારી પાસે, તે મારી યારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો, અને અટાણે તું છો. ફેર પડે ને. ભગવાન જેની હારે હોય એને કાંઈ ન થાય સાહેબ. ઈશ્વર જેની હારે હોય. અને બીજો પ્રસંગ 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ ને લક્ષ્મણ, આખી વાત નથી કરતો. હા, લક્ષ્મણજીએ ભગવાન રામને એક વખત પ્રશ્ન કરેલો, મને 5 પ્રશ્નો મૂંઝવે છે, એનો જવાબ આપો. તમે જો મારા ભાઈ હો ભગવાન હો તો 5માં જવાબ આપો. તો કેવો કે પહેલો પ્રશ્ન કે હું તમે મહારાજા દશરથના દીકરા હતા? તો બીજા પ્રશ્નનો જવાબ આપો કે તમારા મારા બેના ગુરુ એક છે? તો હા, કુલગુરુ વશિષ્ઠ મારા તારા બેના ગુરુ. તો ત્રીજા પ્રશ્નનો જવાબ આપો કે તમારી માં કૌશલ્યાની ભક્તિ કરતા મારી માં સુમિત્રાની ભક્તિ કઈ ઓછી ખરી કે નહીં? લક્ષ્મણ, બે માની ભક્તિ હરખી, બરોબર? હા, હવે મને જવાબ આપો કે 14 વર્ષના વનવાસ દરમિયાન મારથી મનથી પાપ થઈ ગયેલું ખરું? મેં કોઈ પાપ કર્યું એવું તમને યાદ છે? ભગવાન રામ કે ન થાય, તું શેષાય અવતાર છો, તારથી પાપ ન થાય. લક્ષ્મણ કે નહીં, કે ના. હવે 5મા પ્રશ્નનો જવાબ આપો. હા, જે પ્રશ્ન મારું
તાળું ફાડી નાખે ને મને ઊંઘ નથી આવવા દીધી. તો કયો પ્રશ્ન કે લંકાના રણાંગણની માલિપા રાવણ તમારી માથે બાણની વર્ષા કરતો હતો, એક પણ બાણ તમને ન લાગ્યું અને એક મેઘનાથના બાણે મને મૂર્છા કેમ ખવડાવી કહી દો મને. હા, તમે હોય એવો જ હું હોઉં તો તમને બાણ ન લાગ્યો ને હું કેમ મૂર્છિત થયો? અને ભગવાન રામે જવાબ આપ્યો કે 14 વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ ઋષિઓના આશ્રમ કેટલા આવ્યા હતા? કે ઘણા. ઋષિઓના આશ્રમ સિવાય કોઈ આશ્રમ આવ્યો હતો? તો હા, કોનો? કે શબરીનો. હું તો શબરીના આશ્રમે ગયા હતા. હા, અને એ વખતે ઝાડના પાનમાંથી અવાજ આવતો હતો રામ 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 રામ. અને તે મને પૂછ્યું તો ભગવાનના પાંદડામાંથી અવાજ આવે રામ રામ? તો મેં તને કીધું હતું શબરીની ભક્તિ આખી પ્રકૃતિને ફેરવી નાખી છે. હા, અને ઓન તો ગયા એને આપણું સ્વાગત કર્યું તો હા, તો શું આપ્યું? કે બોર. લક્ષ્મણ તે ખાધા હતા? ના. શું કામ ન ખાધા? કે ઈ ભીલની ડોશી એઠા બોર મોઢામાંથી કાઢી કાઢી દે. લક્ષ્મણ કે મને ભૂખ ચડી, કેમ ખાવા? તે નો ખાધા ને? ના. અને ભગવાન તમે તો ઠોળિયા હોતા મળ્યા ખાવા. તે ખાઈ ગયો તો ને, હું કામ ખાધા હતા લક્ષ્મણ? કે મીઠા લાગ્યા બો એ જીએ માયની ભાવના એ અણમોલ એ સબરી મને મીઠા એ લાગ્યા બો. એમાં એની ભાવના અણમોલ હતી. શું કામ? 7 વર્ષની સબરી હતી. એના ગુરુ માતંગે કીધું તો જોજો ગુરુ ભક્તિ કેવી હોય. એના ગુરુ માતંગે એમ કીધું તારે ક્યાંય જવાની જરૂર નથી, અખિલ બ્રહ્માંડનો માલિક તારી ઝૂંપડી હાલીને આવશે. એ મારો રામ આજ આવે, મારો રામ કાલ આવે. આ સબરી રોતી હતી લક્ષ્મણ. અને હું કહેતી હતી કે ઠાકર હવે મેલ માઠેલી અરે રે તું છો એકલ નો બેની. એ રાઘવ એ રામ યમે તારું અંગ કેવાલી હવે જીવન કોના આશરે જાય. હે લક્ષ્મણ, રાજ્ય રોતી હતી સબરી. અને હું તો એના આંગણે ગયા તકા એને મારું તારું સન્માન કર્યું તકા. લક્ષ્મણ, એ બોર તે ન ખાધા ને એનું પરિણામ તારે ત્યાં ભોગવવું પડ્યું લંકાના રણાંગણની માલિકા. અને મેં ખાધા ને એનું કવચ થઈ ગયું હતું. હા, રાવણ તો હું દુનિયામાં કોઈ દેવતાની તાકાત નથી એનું બાણ મને અડી હગે લક્ષ્મણ. હા, અને તે ન ખાધા એનું તારે પરિણામ ભોગવવું પડ્યું. અને તું અત્યારે જીવતો જાગતો અહીંયા અયોધ્યાની ધરતીમાં આટા મારસ ને એ શબરીની ભક્તિની તાકાત છે. એ ભગવાન કઈ રીતે કે બોર તે નો ખાધા ને એ બોર પક્ષી ઉપાડી ગયા. અને પક્ષી બોર ખાઈને ના ઠળિયા પર્વત ઉપર નાખ્યા. અને એની અમૃત સંજીવની ઉગી. અને એના પાંદડા હનુમાનજી લઈ આવી. અને એ નીચો તન પાયાન તેથી તું બેઠો છો. બાપી શબરીની ભક્તિની તાકાત છે. આ ભક્તિ હું નથી કરતી. અને લક્ષ્મણ, એ સબરી મને તને ભાળી ગઈ ને તેથી જે ઠેકડા મારી મારી આનંદથી જે સબરી બોલતી હતી, રાજી થતી હતી ને, એ હું કામ રાજી થતી હતી ખબર? હું ગયો એટલે નહીં. તો એ સબરી નાચવા મળી હતી. નાચતા નાચતા એટલી બોલી હતી કે રામ આવ્યો એનો તો મને હરખ છે જ, પણ મારો ગુરુ હાથો પીડ્યો એનો મને આજ આનંદ છે કે મારા ગુરુએ જે વેણ કીધા હતા ને એ અહીંયા હાથા પડી ગયા આજ. હા લક્ષ્મણ, એ ગુરુ માતંગના વેણ ઉપર મારે ત્યાં જવું પડ્યું હતું સાહેબ. એટલે પરમાત્માને મળવા માટે ગુરુ જોઈ 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 જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી પરમાત્મા મળે નહીં. એટલે કીધું જ્યાં જાગે ત્યાં રામ જપ સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા અને ચાલન થાત સિતાર. એટલે જામનગરનો પિંગલસિંહ બાપુ લખે કે જોયું નહીં મેં તો એ તારું કે કટાણું એ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ વાલા રોજનું હટાણું. ભગવાનની હાટડી હટાણા છે આપણે બધાને.
પણ સંતોને શેના હટાણા પૃથ્વી પવન ને પાણી એ આશા લચયા પૃથ્વી પવન ને પાણી આશા લચયા પણ મારી પાપી હાથ નારાયણ માન્યું નહીં આમાં કોઈ એનું નામ હરિની હાથડીએ મારે રોજનું હતા એક વળી આમાં મને જે ગમે છે બહુ અદભુત હંસલાને ગોતી એક ગમે ત્યાંથી આપે મોતી હંસલાને ગોતી એવા લોકો ગમે ત્યાંથી આપે મોતી ઈડિયું ને ગમ્યું એ આપી હરિની હાથડીએ મારે રોજનું હતા ગુરુની હાથડીએ સાથે હરિઓમ દર્શન થાય અરે ભગવાન અરે વાહ ચંદુભાઈ